अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। प्रभु की प्राप्ति का मूल मंत्र है संपूर्ण समर्पण। है आत्मा चल प्रभु को सौंप दे तू सारा जीवन। ओ देख प्रभु तेरे निकट विराजे, ओ देख प्रभु तेरे निकट विराजे। कर ले अभिवादन ज्योति बिंदु परमात्मा से। है मेरी आत्मा अब चल कर ले मिलन, अब चल कर ले मिलन, अब चल कर ले मिलन। ज्योति बिंदु के प्रेम सिंधु में चल आज नहा ले। परम पिता का प्रेम पात्र बनकर तू शुभ वर पाले। ओ किरण किरण को निरख नयन से, ओ किरण किरण को निरख नयन से। हो जा मन में मगन ज्योति बिंदु परमात्मा से। है मेरी आत्मा अब चल कर ले मिलन। परमानंद का अनुभव कर तू, परमानंद का अनुभव कर तू। धन्य बना जीवन ज्योति बिंदु परमात्मा से। है मेरी आत्मा अब चल कर ले मिलन, 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 अब चल कर ले मिलन। ओम शांति। આજનો આપણો શિબિરનો વિષય છે પરમાત્માના કર્તવ્યો। પરમાત્મા કયા કર્તવ્યો કરાવે છે, કયા કર્તવ્યો કરાવતા નથી। માન્યતા એવી છે કે સમગ્ર સૃષ્ટિ પર જે પણ કંઈ થઈ રહ્યું છે એ ભગવાન કરાવે છે, એવું લોકો માને છે।
હવે જે પણ કંઈ થઈ રહ્યું હોય એ ભગવાન કરાવતા હોય તો કર્મના ફળના સિદ્ધાંતનું શું? જો કરાવનાર ભગવાન હોય તો કરેલા કર્મોનું ફળ કોણ ભોગવશે? ભગવાન કે મનુષ્ય? જો મનુષ્યને ભોગવવાનું છે તો સંપૂર્ણ કરતા હરતા ભગવાન કેમ? બરાબર છે ને? લોકો કહે છે વૃક્ષનું પાંદડું પણ ભગવાનના હુકમ વગર હાલી શકે નહીં, એવું લોકો કહે છે. વરસાદ ભગવાન વરસાવે છે, નદીઓ વહે છે, ભગવાન વહેવડાવે છે. એટલે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એ ભગવાન કરાવે છે. જો વરસાદ વરસાવવાવાળા ભગવાન હોય તો એમ કહીશું કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પણ ભગવાન જ કરાવે છે. તો અતિવૃષ્ટિથી ક્યારેક મનુષ્યોને નુકસાન થાય છે અને ક્યારેક અનાવૃષ્ટિથી પણ મનુષ્યોને નુકસાન થાય છે, તો પછી નુકસાન પહોંચાડનાર બી ભગવાન થયા. બરાબર? જો ભગવાન વરસાદ વરસાવે છે તો નુકસાન બી ભગવાન કરે છે. જો વરસાદ નહીં વરસાવતા તો નુકસાન નહીં કરતા. વૃક્ષનું પાંદડું હલાવવાવાળા ભગવાન છે એવું માન્યતા છે. તો પછી ક્યારેક વાવાઝોડું આવ્યું અને વૃક્ષ પડી ગયું. બની શકે કોઈ વૃક્ષ નીચે બેઠેલું હોય, એને વાગે પણ ખરું, કદાચ મૃત્યુ પણ થઈ જાય, તો એ કાર્ય કોનું? જો વૃક્ષ હલાવનાર ભગવાન હોય તો પાળનાર બી ભગવાન છે. હલાવનાર ભગવાન નથી તો પાળનાર નથી. નદીઓ વહે છે, ભગવાન વહેવડાવે છે. તો પૂર આવી જાય, કેટલાય લોકો તણાઈ જાય, તો એ કામ કોનું? તો તમે શું માનો છો? આ કાર્ય પરમાત્માનું છે કે નહીં? ભગવાન કરાવે છે કે નહીં? તમારું શું માનવું છે? શું માનવું છે? કુદરતી છે, ભગવાને નથી કરતા. ભગવાન તો કોઈ માટે ખોટું કરતા જ નથી. બધું મનુષ્ય જાતે જ કરે છે. સારો એ પણ એના માટે એ જ કરે છે અને ખોટો પણ એના માટે એ જ કરે છે. દાખલા તરીકે તમને પૈસાની આવશ્યકતા ઊભી થઈ. તમારા પાડોશી બેંકમાં ગયા, 1 લાખ રૂપિયા લઈ આવ્યા. તમને એમ થશે કે એમને બેંકમાંથી 1 લાખ રૂપિયા મળ્યા છે, લાવ મને પણ આવશ્યકતા છે, હું પણ જઈને 1 લાખ રૂપિયા લઈ આવું. તમે બેંકમાં ગયા, બેંકમાં સાહેબે કહ્યું કે તમારા એકાઉન્ટમાં જ નથી તો હું તમને આપું કઈ રીતે? દોષ બેંકના સાહેબનો, તમને પૈસા ના આપ્યા તો, કે તમારું એકાઉન્ટ નથી ત્યાં? બરાબર છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન જરૂર કરે છે, પણ એમાંથી ભગવાનના કર્તવ્યો કયા કયા છે? તો આ સૃષ્ટિનું સંચાલન એક પરમાત્મા, બીજું છે પ્રકૃતિ અને ત્રીજું છે આત્મા. જેને કહી શકીએ પ્રકૃતિ, પુરુષ અને પરમાત્મા
ત્રણના મેલથી આ સૃષ્ટિ ચાલે છે. પ્રકૃતિના 5 તત્વો આકાશ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ. આ પ્રકૃતિના 5 તત્વો મનુષ્યના કરેલા કર્મોના અધીન પ્રકૃતિ કાર્ય કરે છે. આ પ્રકૃતિને બીજા શબ્દોમાં કુદરત કહી શકાય, કે જેને કહેવું નહીં પડતું. કુદરત એટલે શું? જેને કહેવું નહીં પડતું, જાતે જ કરે છે. જેમ જેમ મનુષ્ય કર્મો કરવા લાગ્યા, પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલવા લાગી. એમાં પછી વરસાદ વરસે છે, કે વૃક્ષનું પાંદડું હાલે છે, કે નદીઓ વહે છે, કે પ્રકૃતિ અધીન જે પણ કાર્ય થાય છે એ પ્રકૃતિ કુદરત છે. આપણે જે કર્મો કરતા આવ્યા છીએ, કર્મો દ્વારા જે પણ પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે, એની અસર કળિયુગમાં દેખાય છે. બીજું છે કુદરત પરમાત્મા. એક કુદરત પ્રકૃતિ અને બીજી કુદરત છે પરમાત્મા. પરમાત્માને પણ કહેવું નહીં પડતું કે તમે આવો, આવીને જ્ઞાન આપો. કળિયુગના અંતમાં પરમાત્મા સ્વયં આ ધરા પર આવે છે અને આ ધરા પર આવીને જ્ઞાનનો ફેલાવો કરે છે. કઈ રીતે જ્ઞાનનો ફેલાવો કરે છે? પરમાત્માએ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આ સૃષ્ટિના સંચાલન માટે 3 દેવતાઓને નિમિત્ત બનાવ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. પરમાત્માએ બ્રહ્માને કામ સોંપ્યું સૃષ્ટિનું સર્જન, વિષ્ણુને કામ સોંપ્યું સૃષ્ટિનું પાલન, શંકરને કામ સોંપ્યું સૃષ્ટિનો વિનાશ. આ ત્રણેય અનિવાર્ય છે. આમાંથી એક બી કમી કરીએ તો ચાલે એવું છે? નહીં. આમાંથી સૌથી અઘરું કામ કયું? બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. આ ત્રણમાંથી સૌથી અઘરું કામ કયું? સ્થાપના એટલે કે સર્જન એટલે કે બનાવવું. એ કામ અઘરું. તો પરમાત્માએ સૌથી અઘરું કામ લેખરાજ દાદા એટલે કે પ્રજાપિતા બ્રહ્માને આપ્યું. અઘરું હતું એટલે અવધિ પણ વધુ આપી. દાખલા તરીકે તમે 1 કલાક અહીંયા શિબિર માટે આવો છો, બરાબર છે? એમાં 8 વાગે કોઈનો ફોન આવ્યો, બસ પૂરું જ થઈ ગયું છે, આવીએ છીએ 2 મિનિટમાં. તો 1 કલાકમાં 2 મિનિટ એ છેલ્લી 2 મિનિટ ગણાય. પણ તમે આખા દિવસ માટે ક્યાંક ગયા છો, સવારના ગયા છો, રાત્રે આવવાના છો, કોઈનો ફોન આવ્યો, બસ છેલ્લો 1 કલાક, હવે બાકી તો બધું પતી જવાનું છે. 24 કલાકને નજરમાં લઈએ તો છેલ્લો 1 કલાક એ છેલ્લો ગણાય. 1 કલાક હોય તો 2 મિનિટ એ છેલ્લી ગણાય. 1 મહિના માટે ક્યાંક ગયા છો, 1 દિવસ બાકી છે તો કહીશું બસ છેલ્લો 1 દિવસ છે, બાકી બધું પતી ગયું. 1 વર્ષ માટે ગયા છો, 11 મહિના પૂરા થઈ ગયા, 12મો મહિનો છે
તમે કહેશો બધું જ પતી ગયું છે, 1 મહિનો બાકી છે, હવે છેલ્લું. બરાબર છે. 10 વર્ષ માટે તમે ક્યાંક ભણવા ગયા છો, 9 વર્ષ પતી ગયા, છેલ્લું 1 વર્ષ છે હવે. તો ક્યાં 2 મિનિટ પણ છેલ્લી લાગતી હતી, ક્યાં 1 વર્ષ બી છેલ્લું લાગે છે. એવી રીતે સમગ્ર સૃષ્ટિ ચક્ર જે છે એ 5000 વર્ષનું છે. 5000 વર્ષને લક્ષ્યમાં લઈએ તો છેલ્લા 100-125 વર્ષ છેલ્લા ગણાય. બરાબર, 100-125 વર્ષ છેલ્લા. તો આ છેલ્લા 100-125 વર્ષ, આ વચ્ચેનો દરવાજો બંધ કરી દો ને, પીળો અંદર પેલું વાગે છે ને માઈક, એટલે બસ. તો એમાં 100-125 વર્ષ એ છેલ્લા ગણાશે. ભગવાન સૃષ્ટિનો નાશ થઈ જાય પછી જો આ ધરા પર આવે તો જ્ઞાન સાંભળનાર જ ના હોય, કારણ કે નાશ થઈ ગયું છે. એટલે કે વિસર્જન થાય એના પહેલાં ભગવાનને સર્જન તો કરી લેવું પડે. કરી લેવું પડે કે નહીં? તો વિસર્જન થાય એટલે કે ભગવાન શંકરને ઓર્ડર કરે કે વિસર્જન કરો. એના 100-125 વર્ષ પહેલાં એમને બ્રહ્માને ઓર્ડર કરી દેવું પડે, કારણ કે શંકરનું કાર્ય છે વિસર્જન, એમાં વાર નહીં લાગે, પણ મહેનત બ્રહ્માના કાર્યમાં છે. એમાંય ખાલી જો ભવન, પેલેસ, મકાન બનાવવાના હોય તો જલ્દી થઈ જાય, કે નવી દુનિયાના સર્જનમાં નવા મકાન જોઈએ તો જલ્દી થઈ જાય. પણ એટલું જ કામ નથી. જ્ઞાન આપી આપીને આત્માઓને પતિતમાંથી પાવન બનાવવાની છે. સૌથી અઘરું કામ દુનિયામાં કહેવાય છે એક માણસને યોગ્ય માણસ બનાવવું. જ્યારે ભગવાન માણસને યોગ્ય માણસ નહીં, એક મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે, એટલે કે દેવી દેવતા બનાવે છે. તો અઘરું કાર્ય તો છે જ. તો પરમાત્માએ બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જનનું કાર્ય શરૂ કર્યું, પણ બ્રહ્મા દ્વારા ટોટલ ખાલી બ્રહ્મા દ્વારા ચાલે એવું નહોતું, કારણ કે આ અઘરું હતું. એટલે બ્રહ્મા દ્વારા પોતે જ્ઞાન આપવા આવ્યા. બ્રહ્મા તનમાં અવતરિત થયા ને, તો પોતે સ્વયં બ્રહ્મા તનમાં આવીને જ્ઞાન આપ્યું કે જેથી કળિયુગમાં પતિત મનુષ્ય આત્માઓ પાવન દેવાત્માઓ બને. મનુષ્યનું પરિવર્તન એ સૃષ્ટિનું પરિવર્તન છે. મનુષ્ય બદલાશે તો પ્રકૃતિ સારી બની જ જશે. મનુષ્ય ચેન્જ થશે તો પશુ પંછી ઓટોમેટિક ચેન્જ થઈ જશે. એટલે ચેન્જ તો મનુષ્યોનું જ લાવવાનું છે. પશુઓને જ્ઞાન આપવાનું નથી, ડાયરેક્ટ પ્રકૃતિને કંઈ કરી શકીશું નહીં. એટલે પહેલું ચેન્જ મનુષ્યોને. એટલે પરમાત્મા એ આત્માના પિતા છે. આત્માના પિતા છે એટલે કળિયુગના અંતમાં આવીને પતિત આત્માઓને પાવન બનાવે છે. આ રીતે બ્રહ્મા દ્વારા સૃષ્ટિના સર્જનનું કાર્ય પરમાત્મા શિવ બાબાએ શરૂ કર્યું. વિષ્ણુને કહ્યું કે જેવું બ્રહ્માનું કામ પૂરું થઈ જાય સર્જનનું, પછી વિષ્ણુ એટલે કે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ સૃષ્ટિના સંચાલક હશે. અને શંકર વિસર્જન, એમાં તો વાર લાગવાની જ નથી. એટલા માટે તમે જુઓ, વિષ્ણુ સતયુગી દુનિયાના સંચાલક છે, પાલનહાર છે, એટલે શૃંગારિત બતાવવામાં આવ્યા છે.
જ્યારે બ્રહ્મા કળિયુગમાં આવે છે, કળિયુગમાં આવે તો સર્જન કરી શકે ને, એટલે શ્વેત વસ્ત્રધારી સિમ્પલ, કારણ કે કલયુગમાં એ જ વસ્ત્ર છે, એટલે કળિયુગમાં સિમ્પલ વસ્ત્ર ધારણ કરીને પરમાત્માએ બ્રહ્મા દ્વારા જ્ઞાન આપ્યું. શંકર લાઈફ ટાઈમ તપ કરે છે, કારણ કે આટલી મોટી દુનિયા, સમગ્ર સૃષ્ટિનું વિસર્જન તપના બળથી આખી સૃષ્ટિને બદલવી એ શંકરનું કાર્ય છે. તો હવે આ થયા શિવ અને અહીંયા છે શંકર. શિવ અને શંકર બંને અલગ અલગ છે. દુનિયામાં લોકો કહે છે કે શિવ શંકર એક છે. સ્વયં પરમ પિતા પરમાત્મા શિવ કહે છે બંને અલગ છે. શિવ લિંગ આકાર છે, શંકર સૂક્ષ્મ કાયાવાળું શરીર ધરાવે છે. શિવ રાત્રિ કહીએ છીએ, શંકર રાત્રિ નથી કહેતા. શિવ પુરાણ કહીએ છીએ, શંકર પુરાણ નથી કહેતા. શિવ જયંતી કહીએ છીએ, શંકર જયંતી નથી કહેતા. શિવલિંગ કહીએ છીએ, શંકર લિંગ કહેતા નથી. જો શિવ અને શંકર એક હોય તો શિવ જયંતી કહીએ કે શંકર જયંતી કહીએ, શિવ પુરાણ કહીએ કે શંકર પુરાણ કહીએ, શિવલિંગ કે શંકરલિંગ કંઈ બી કહી શકીએ. તો બંનેના નામ પણ અલગ છે, બંનેના રૂપ પણ અલગ છે, બંનેના ગુણો પણ અલગ છે, બંનેના કર્તવ્યો બી અલગ છે, બંનેનું રહેવાનું સ્થાન બી અલગ છે. સ્થાનમાં શિવજીનું સ્થાન છે પરમધામ, શંકરનું સ્થાન છે સૂક્ષ્મ લોકમાં શંકરપુરી. તો બંનેનું સ્થાન અલગ. બંનેના નામ જુઓ તો પરમ પિતા પરમાત્મા શિવ અને અહીં નામ છે શંકર. ગુણો જોઈએ તો પરમાત્મા શિવ શાંતિના સાગર, આનંદના સાગર, પ્રેમના સાગર એમ સર્વ ગુણોથી ભરપૂર છે. જ્યારે શંકર કહેવાય છે કે આ કળિયુગમાં જ્યારે પાપ વધી જાય, ત્રીજું નેત્ર ખોલે ત્યારે સૃષ્ટિનું વિસર્જન થાય છે. તો બંનેમાં ઘણો બધો અંતર છે. બીજું, શિવજી પોતે કહે છે કે શિવ અને શંકર બંને અલગ અલગ છે. શિવજી એમ નહીં કહેતા કે શિવ શંકર એક છે, પોતે જ કહે છે શિવ અને શંકર અલગ છે. એનાથી આગળ લોકો કહે છે પરમાત્મા સર્વવ્યાપી છે, એટલે કે બધે જ ભગવાન છે. દરિયા કિનારે આપણે જઈને ઊભા રહીએ, દરિયાને કહેવું પડશે કે હે દરિયા મને ઠંડો પવન આપ. દરિયા કિનારે ઊભા છીએ તો દરિયાનો પવન તો આવશે જ, ઠંડક તો આવશે જ, માંગવું પડતું નથી. શિયાળામાં ઠંડી લાગતી હોય છે, લોકો તાપણી કરતા હોય છે. શું તાપણીને એમ કહેવું પડે કે ગરમી આપ? અગ્નિને કહેવું નહીં પડતું કે ગરમી આપો, અગ્નિ બાજુમાં છે તો ગરમી આપશે જ. ભગવાન સર્વવ્યાપી છે તો ભક્ત સવારમાં દોડતા 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 પુકારતા પુકારતા હે પ્રભુ મને દર્શન આપો, હે પ્રભુ મને દર્શન આપો,
જો સર્વવ્યાપી છે ભગવાન તો દર્શન કઈ રીતે આપે? જે સર્વવ્યાપી હોય એ દર્શન ના આપી શકે. તો ભગવાન સર્વવ્યાપી છે કે સર્વજ્ઞ છે? તમને ઘરે ઘરે ભગવાનના સદગુણો દેખાય છે કે રાવણના અવગુણો દેખાય છે? રાવણના અવગુણો દેખાય છે. તો રાવણ સર્વવ્યાપી થયો, ભગવાન તો થયા જ નહીં. તમે કળિયુગમાં જ્યાં જોશો ત્યાં દરેક ગલીમાં, દરેક ઘરમાં, દરેક સમાજમાં એકાદ રાવણ તો મળી આવશે. એટલા માટે તો રાવણને દર વર્ષે બાળવામાં આવે છે, તેમ છતાં મોટો થતો જાય છે. મનુષ્યનો રાવણ તો નહીં બળતા ને આપણે થોડું બાળીએ છીએ. તો ભગવાન પોતે કહે છે કે મારે સર્વવ્યાપી રહેવાની આવશ્યકતા જ ક્યાં છે? જો હું સર્વવ્યાપી હોઉં તો મનુષ્ય કર્મ અને કર્મના ફળમાંથી મુક્ત થઈ જાય. હું તો બધાનો એકાઉન્ટ રાખું છું. સમજ આપી છે, બુદ્ધિ આપી છે અને બધાનો એકાઉન્ટ રાખું છું. તો સર્વવ્યાપી રહેવાની આવશ્યકતા જ નથી. ગીતામાં લખેલું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ રિજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન ભારતમાં આવે છે. ભારતમાં આવીને અધર્મનો નાશ અને એક સત્ય ધર્મની સ્થાપના કરે છે. આ સ્પષ્ટ વાક્યો ગીતામાં લખેલા છે. એટલું જ નહીં, એ પણ લખેલું છે પરિત્રાણામ સાધુ, એટલે કે સાધુ સંતોનો ઉદ્ધાર કરવા માટે બી એમને આવવું પડે છે. કારણ કે આ સમગ્ર સૃષ્ટિ ભૂલભુલૈયાનો ખેલ છે. ઉપરથી આત્માઓ આવે જરૂર છે, રિટર્ન જવાનો માર્ગ કોઈની પાસે નથી. સાધુ સંતો બી ભૂલભુલૈયાના માર્ગમાં ફસાયેલા હતા. ભગવાન આવ્યા ત્યારે ભગવાને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. ગીતામાં આપેલા વચન અનુસાર જોઈએ તો પણ સિદ્ધ થાય છે કે ભગવાન સર્વવ્યાપી નથી. કળિયુગમાં જ્યારે પાપ વધે છે, અધર્મ વધે છે, ત્યારે ભગવાન આ સૃષ્ટિ પર આવે છે. તો ભગવાન સર્વવ્યાપી નથી, સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે ટોટલ જાણે છે, પણ દરેકના હૃદયમાં નથી. એક તગારામાં ગંદુ પાણી હોય, બીજા તગારામાં સ્વચ્છ પાણી છે. સૂર્યનું પ્રતિબિંબ કયા પાણીમાં દેખાશે? સ્વચ્છ પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાશે. ગંદા પાણીમાં તો પ્રતિબિંબ પણ નહીં દેખાય. હવે સ્વચ્છ પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય એનો અર્થ એ નથી કે બે સૂર્ય છે. સૂર્ય એક છે, પણ જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રતિબિંબ છે. ભગવાન સર્વવ્યાપી નથી. જો મારા હૃદયમાં સ્વચ્છતા છે, મારા જીવનમાં પવિત્રતા છે, તો ભગવાનનું પ્રતિબિંબ છે. એટલા માટે તો લોકોને શ્રી કૃષ્ણમાં પણ ભગવાન દેખાયા.
100% સ્વચ્છતા અને પવિત્રતા, જ્યાં સંપૂર્ણ ભગવાનનું પ્રતિબિંબ દેખાયું તો લોકોને તો ખબર નહીં પડી કે આ પ્રતિબિંબ છે, રિયલ સ્વીકારેલા. હજારો લાખો લોકો એમને ભગવાન માને છે. એક નહીં, એવા ભારતમાં 33 કરોડ દેવી દેવતાઓ થઈને ગયા કે જે ભગવાને કહ્યું એ માર્ગ પર ચાલ્યા, માટે ભગવાનનું પ્રતિબિંબ દેખાય. બાકી તમે જાઓ માર્કેટમાં, તમને બધામાં પ્રતિબિંબ દેખાશે? બધામાં બિલકુલ નહીં દેખાય. ભારત છોડીને વિદેશમાં જાઓ તો ભગવાન બિલકુલ નહીં દેખાય. અહીં તો ક્યાં કે દેખાશે? જ્યાં સ્વચ્છતા છે, જ્યાં પવિત્રતા છે, ત્યાં ભગવાન વાસ કરે છે. વાસ કરે છે એટલે શું? ત્યાં ભગવાનના સદ્ગુણો, ભગવાનની શક્તિ, ભગવાનની એનર્જી ત્યાં દેખાશે. એનો અર્થ એ થયો કે એમણે ભગવાનને યાદ કરીને આત્મારૂપી બેટરી એટલી બધી ચાર્જ કરી છે કે ભગવાનનું પૂર્ણ પ્રતિબિંબ દેખાય છે. ભગવાન સર્વવ્યાપી નથી, સર્વજ્ઞ છે, ટોટલ જાણવાવાળા છે અને દરેકનો એકાઉન્ટ એમની પાસે ક્લિયર છે. હજુ પણ કદાચ કળિયુગમાં ક્યાંક ને ક્યાંક કોર્ટમાં આપણે ખોટા હોઈએ તો સાચા સાબિત થઈ જઈશું પૈસા આપી. પણ પ્રભુની દરબારમાં જેવા છીએ, જેવું એકાઉન્ટ છે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. હિસાબ કિતાબ કહેવાય છે, એટલે બધા જ હિસાબ એમની કિતાબમાં છે. એ તો ક્લિયર રહેશે કે નહીં? તો ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જાણવાવાળા છે. આપણે જ્યારે પણ કોઈ બી કર્મ કરીએ તો ભગવાને કહ્યું છે તમે મને જોડે રાખો, કર્મ યોગી બની જાઓ. એકવાર એક વ્યક્તિ કાયમ ભગવાનને કે તમે મારી જોડે રહો, તમે મારી જોડે રહો, તમે મારી જોડે રહો. એક દિવસ ભગવાને કીધું જો હું જોડે રહીશ ને તો તમે કંટાળી જશો. તો કે ના ભગવાન તમે મારી જોડે રહો, મને બળ મળે. ભગવાને કીધું સારું, કાયમ તો નહીં રહું, એક દિવસ જોડે રહું છું, તમને ગમે તો ઠીક. એ ભાઈ સવારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થયા. ઘરમાં નાનું મંદિર હતું, પૂજા કરવા બેઠા. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ભગવાન આવ્યા કે આજે હું જોડે છું. તેરા તુજકો અર્પણ તમે કહી રહ્યા છો અને હું સાંભળું છું. હા ભાઈ કે આ તો ખોટું થઈ ગયું. પછી ધંધા પર ગયા. આ કરિયાણાની દુકાન હતી, ક્યાંક ને ક્યાંક મિશ્રણવાળો માલ. ભગવાન આવ્યા, ખબર છે ને હું જોડે છું, આ ચીટિંગ નહીં કરવા મળે. તો કે આ તો જોડે રહેશે તો તકલીફો તો થશે કે. એટલામાં કોઈ મિત્ર આવ્યા, બોલતા કંઈક હતા અને મનમાં કંઈક હતું, ક્યાંક જૂનો બી તો કોઈ વેર હોય. ભગવાન કે હું જોડે છું. આખા દિવસમાં જ્યાં કોઈ વાત આવે ભગવાન કે હું જોડે છું. સાંજ પડી, બસ કે ભગવાન તમે તમારા ત્યાં, હું મારા ત્યાં. કે ભગવાને કહ્યું કહેવું અને કરવું એમાં અંતર છે. એટલા માટે હું એકાઉન્ટ રાખું છું. તમે મને કહેશો જોડે રહો તો હું જોડે રહીશ, પણ હું એકાઉન્ટ રાખું છું અને એ એકાઉન્ટના આધારે તમને સામે જન્મ મળતો રહેશે. હું પણ કહું છું કે આપણે ભગવાનને જોડે રાખવા જોઈએ. જેમ જેમ ભગવાનને જોડે રાખીશું
મનથી, ભાવનાથી, શ્રદ્ધાથી, તેમ તેમ આપણામાં ચેન્જ આવશે. પણ જેને ખોટું કરવું છે એને મેળ આવશે નહીં. હવે રાજયોગનો આપણે અભ્યાસ કરીશું. જેમ નિયમિત અભ્યાસ કરીએ છીએ, સહજ બેઠક બનાવી દઈશું. મન બિલકુલ શાંત, ધીમે ધીમે ઊંડા ઊંડા શ્વાસ લો. એક શ્રેષ્ઠ સંકલ્પ કરો. હું કપાળમાં ચમકતી જ્યોત આત્મા છું. હું આત્મા શાંત સ્વરૂપ છું. જેમ આકાશમાં સિતારા ચમકે છે, એમ હું કપાળમાં ચમકતી જ્યોત છું. હું આત્મા આંખો દ્વારા જોનારી, કાનો દ્વારા સાંભળનારી, મુખ દ્વારા બોલનારી, હું આત્મા એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. હું આત્મા આ કર્મેન્દ્રિયોનો રાજા છું. મન અને બુદ્ધિથી ચાલ્યા જઈએ ઉપર, સૂર્ય, ચાંદ, સિતારાઓથી પણ ઉપર, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરીથી પણ પાર, જ્યાં અખંડ બ્રહ્મ તત્વ છવાયેલું છે. ચારે બાજુ લાલ લાલ પ્રકાશ છે. એવા પરમધામની હું આત્મા નિવાસી છું. હવે હું આત્મા પરમ પિતા પરમાત્મા શિવ બાબાના સાનિધ્યમાં વિરાજમાન છું.
જેમ સૂર્યનો પ્રકાશ સમગ્ર સૃષ્ટિ પર ફેલાય છે, એમ પરમાત્મા શક્તિનો પ્રકાશ મારા કપાળમાં આવી રહ્યું છે. પરમાત્મા શક્તિઓથી મારું કપાળ ભરપૂર થઈ રહ્યું છે. તેજસ્વી બની રહ્યું છે. મારા કપાળમાં પરમાત્માની શક્તિઓ ભરાઈ રહી છે. મારો ઓરા દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો છે. મારો ઓરા આભા મંડળ ખૂબ પ્રકાશિત થઈ રહ્યો છે. હું આત્મા હવે સ્વયં પ્રકાશિત બનતી જાઉં છું. ચમકતો સિતારો પાવરફુલ સિતારો બનતી જાઉં છું. પરમાત્મા શક્તિઓથી ભરપૂર આત્મા પરમધામથી હું પાછી આ સૃષ્ટિ રૂપી રંગમંચ પર આવી રહી છું. હું આત્મા આ શરીરમાં કપાળમાં વિરાજમાન છું. હવે જે પણ કર્મ કરું છું ભગવાનને યાદ કરીને કરું છું. માટે મારું દરેક કર્મ મહાન બની જાય છે. દરેક કર્મ મહાન બનતા બનતા હું આત્મા મહાન આત્મા બની રહી છું. હું શાંત સ્વરૂપ આત્મા 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 છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ.